રાજકોટ શહેરના રિંગ રોડ ઉપર આવેલ RMCના ક્વાર્ટર્સમાં રહેતા વલીભાઈ અને તેમના પરિવાર સાથે નાની દીકરીના ઘરે ગયા હતા। તે દરમિયાન મોટી દીકરીનો પતિ સલીમ તેના 5 જેટલા મિત્રો સાથે આવીને વલીભાઈના ઘરમાં તોડફોડ કરીને ઘરને આગ ચાપી દીધી હતી। ઘરને આગ ચાપી દેતા પડોશીઓ દોડી આવ્યા હતા અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ તમામ ઘર વખરી આગમાં ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વલીભાઈ સહિતના ઘરના સભ્યો દોડી આવ્યા હતા। અમે કાલ ગયા હતા દીકરીના ઘરે, બરાબર। પછી અમે આવ્યા તો અમારું ઘર હરગતું હતું, સલુડો અહીંયા હરગાવામાં સલુડો જ હતો, માથારામ છોકરો, અને બધી ઘર વખરી ફરી ટીવી, પછી નાની હોની વસ્તુ બધી, મોબાઈલ એ બધું હરગાવી નાખ્યું। એને 20,000 રૂપિયા હતા મારા, અને એના અરે એ કહે છે કે 4-5 કોટરવાળા કહે છે કે 4-5 જણા હતા એમ। દુશ્મની કાંઈ નહીં, મારે છોકરી ગાંઠની ઘરમાં એને બેહાડેલી છે, લવ મેરેજ કરેલા। જમાઈ સલીમ સહિતનાઓ સાથે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જમાઈ સલીમે આવું શા માટે કર્યું તેનાથી વલીભાઈ સહિતનાઓ અજાણ છે। આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।